સંખેડામાં બેંકના ગોડાઉનના બાંધકામ દરમિયાન રહસ્યમય ભોંયરું મળી આવતા ચકચાર. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા નગરમાં આવેલી બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકના જૂના અને જર્જરિત મકાનને તોડી ત્યાં નવા ગોડાઉનનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી છીપવાડ ફળિયામાં પાયા ખોદવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક જમીન નીચે એક ઢાંકણ જેવો ભાગ મળી આવ્યો હતો. શંકા જતા તેને હટાવતા નીચે એક વિશાળ ભોંયરું હોવાનું માલુમ પડ્યું હતું, જેને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને બેંકના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ભોંયરાની અંદરની સ્થિતિ જાણવા માટે શરૂઆતમાં સાવચેતીના ભાગરૂપે એક મોબાઈલ ફોનને દોરી વડે બાંધી તેનો કેમેરો ચાલુ કરી અંદર ઉતારવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં કોઈ જોખમ ન જણાતા કર્મચારીઓ નિસરણીની મદદથી નીચે ઉતર્યા હતા, જ્યાં તેમને જૂના સમયના ચણતરથી બનેલો એક વિશાળ ખંડ જોવા મળ્યો હતો. આ ભોંયરું કેટલા વર્ષ જૂનું છે અને તેનો ઉપયોગ શેના માટે થતો હશે તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી, પરંતુ સ્થાનિકોમાં આ સ્થળના ઐતિહાસિક મહત્વને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. હાલ બેંક અને વહીવટી તંત્ર દ્વારા આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.